જન આક્રોશ યાત્રા બાદ વાવ થરાદ ડેડુઆ ગામના લોકોની સમસ્યાને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વાવ થરાદ ડીડીઓને ફોન કરી તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી. સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે પીએમ આવાસ યોજનાના નામે તલાટી દ્વારા 10,000 રૂપિયા લેવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે હપ્તા આવે તેમાંથી પણ પહેલા તલાટીને પૈસા આપવાના તો જ હપ્તા આવે. આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું ન હોવાનો આક્રોશ સ્થાનિકોમાં છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ મામલે ડીડીઓને ફોન કરીને તાત્કાલિક તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે, જેનાથી સ્થાનિકોને ન્યાય મળી શકે. તો આ એની સાથે મિસબિહેવ કરે છે, ધક્કા મારીને બહાર કાઢી મૂકે એવું થાય છે. એટલે આ ડેડુઆ ગામમાં બરાબર, એટલે આમાં છે ને એમણે તાલુકા વિકાસ અધિકારી, મામલતદારને, કલેક્ટર, ડીડીઓ બધાને આપ્યું છે. હવે અને લેખિત રજૂઆત પણ છે. હું આ નંબરથી તમને કોપી પણ વોટ્સઅપ કરાવું છું. જી તાત્કાલિક એની પર કોઈકને એક્શન લેવા પડે ને આવો કોઈ પણ તલાટી હોય કે જે આટલા લાંબા સમયથી લોકોને હેરાન કરતા હોય તો કડક કાર્યવાહી પણ થવી જોઈએ.